હે એવરીવન અસ્સલામુ અલૈકુમ। તો કેમ છો તમે બધાય મજામાં ને? તો જ આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને અત્યારે તો બસ લગ્નની સિઝન છે ને લગ્નમાં જાવું આવું એમાં જ કંટાળા આવી જાય છે। જો કાલે આપણે ગયા હતા માંડવામાં અને ખતમ ને એ બધું હતું, કાલે તો આપણે કાંઈ બ્લોગ શૂટ કર્યું નથી, તો આજે મેં કીધું લાવ બ્લોગ શૂટ કરીએ। આજે જમવાનું છે અને નિકાહ કાલે છે, તો કાલે નિકાહમાં તો આપણે જવાનું નથી કેમ કે નિકાહ સમૂહમાં છે અને અહીંયા છે ધોરાજી કોણ જાય। તો હવે અત્યારે જો આપણે છે ને મમ્મીના ઘરે આવી ગઈ છું વહેલી, હજી અમે નીકળતા નથી, હજી વાર છે નીકળવાની, પણ રેડી અહીંયા આવીને થાશું ખાલી છે ને કપડાં બપડા ને એ બધું આ પહેરીને આવી ગયા છીએ એટલે થોડુંક હલકું ફુલકું મેકઅપ અહીંયા કરશું આપણે ને અહીંયા જો અક્ષાના હજી કાંઈ ઠેકાણા નથી। મને એવું હતું જ કે આ લોકો બહુ લેટ કરવાના છે એટલે હું ઘરેથી કાલે તો અમે છે ને એવા હરખથી તૈયાર થઈને ગયા હતા ને અહીંયા ગયા ને અમને એટલી ગરમી થાય તો આજે તમે ના જ પાડી છે કે આજે કાંઈ મેકઅપ જ નથી કરવું, એટલે હલકું ફુલકું જ કરવું છે। હું ખાલી મારા પર્સમાં બે જ વસ્તુ લઈ આવી છું, એક કન્સીલર ને કોમ્પેક્ટ। મેં કીધું બસ એ બે લગાડી અક્ષાને લિપસ્ટિક લગાડી લેશું એટલે આપણું મેકઅપ કમ્પ્લીટ। બોલો બેન કંઈક? કાંઈ નથી, શું બોલી? કેવી છે તમારા ગામમાં ગરમી? બધાય કહેજો। હા, ગામમાં કેવી ગરમી પડે છે કહેજો જરા। અમારે તો અહીંયા બહુ છે। હા, અમારે તો ગરમીથી બે હાલ છે। અક્ષાને બડબડે શું કે ખબર છે કે બધાને છે ને વિનંતી કરું છું કે ઉનાળામાં મેરેજ ના કરજો, શિયાળાની 4 મહિના આવે છે એમાં મેરેજ કરો તો અમે કાલ મેકઅપ આમાં મેકઅપ નથી રહેતા અમારા। અમે છે ને કાલ આખા રસ્તે એ જ એક ને એક વાત કરી કે શિયાળામાં મેરેજ કરાય, શિયાળામાં ઉનાળે કાળા ઉનાળે ના કરાય। હજી તો કચ્છે જવાનું છે, કચ્છ તો હું નથી જવાની, મારા મમ્મી જવાના છે કેમ કે ગરમી બહુ છે ને ગરમી છે ને પછી ઉરેનથી સેન નથી થતી, એને બહુ ગરમી લાગી જાય છે ને તો ઉલટી ને એ બધું ચાલુ થઈ જાય છે એટલે આપણે નથી જવાના ને કદાચ ઇન્શાલ્લાહ મમ્મી ભેગી મુસ્કાને પાછી આવી જશે। અક્ષા આજે તું મેકઅપ કરી દઈશ? હા, આજે હું કરી દઈશ, સાવ સિમ્પલ આવડે છે? આજે હું કરી દઈશ ફજાક આવડે છે? હા આવડે જ છે। હા, પછી આમ કરી આ મને પૂછાતી કાઢીશ બેન છું, મને આવડે છે। ઓ અમારા બધાયમાં ઈ હુનર તો છે જ। હા, ઈ હુનર તો પહેલેથી છે। આ મેકઅપનું એક આ પાછળ સિલાઈ મશીન પડી છે ને એ અમને બધી બહેનોને આવડે છે સીવતા, અમને મેકઅપ આવડે, અમને મહેંદી અમને અલ્હમ્દુલિલ્લાહ એમ કે સારા નથી ગયા તો હા, મારી મમ્મીનું સારું અમને સપોર્ટ છે કે અમને છે ને ત્યાં આમ બધી રીતે તૈયાર કરી છે એ કે તમે છે ને ભવિષ્યમાં કોઈ દિવસ દુઃખી ના થાવ। ઓલી કહેવત છે ને કૂવામાં હોય તો હવેડામાં આવે, એ મારી મમ્મીમાં આ બધું હુનર છે એટલે અમારામાં આવી ગયું છે। એમ કે મારી મમ્મીએ જોયું છે એટલે એમ કહે કે આપણને કદાચ પરિસ્થિતિ એવી હોય ને તો આપણે છે ને કોઈ પાસે હાથ ન ફેલાવવું પડે, આપણી પાસે હુનર હોય ને તો આપણે આપણા પેટ પાલી શકીએ, આપણા ને આપણા બચ્ચાઓના। મારી મમ્મી ઉપર એ ટાઈમ આવી ગયું છે એટલે મારી મમ્મી અમને બધાને અમારા પગ ઉપર ઊભા કર્યા છે। અને બહુ સાચી વાત છે, સાચી વાત છે। ડિપેન્ડન્ટ તો રહેવું જ જોઈએ, કોઈની ઉપર ડિપેન્ડન્ટ ના રહેવાનું, આપણે ખુદ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું ઓલવેઝ। કેમ કે બધા દિવસો હંમેશા સરખા ના હોય, ગમે ત્યારે મુસીબત આવે ને તો આપણે કોઈ પાસે છે ને હાથ ના ફેલાવવું પડે, આપણે આપણા ખુદ જેટલું કરી શકીએ ને આપણા બચ્ચા જેટલું કરી શકીએ ને તો એટલું સુખર અલ્લાહનું। ચાલો થોડીક વાર પછી રેડી થાશું, જોઈએ અક્ષા કેવું મેકઅપ કરી દે છે આપણને, તો સિમ્પલ અને સોબર પર મસ્ત કરી દઈશ। ઠીક, હાલ જો ભૂતળી ભાઈ નહીં હું પછી સેમ એને પણ એવું જ કરીને દઈશ। ના ટ્રસ્ટ મી, એવું નહીં કરું। પ્રેસિંગ કામ ચાલુ છે, અહીંયા પ્રેસ થાય છે, પપ્પાના કપડાં કર્યા ને મમ્મીના જો બીએ એમ જ કહે છે ગરમી તો જો થાય છે તો હજી મારા મમ્મીને તો પાછું કચ્છ જવાનું છે, મેં તો ના જ પાડી દીધી, મેં કીધું મારા છોકરા માંદા થઈ જાય છે, હું નથી આવતી કચ્છમાં, ગરમી બહુ છે ને એટલા માટે, બીજું તો આપણને કોઈ કારણ નથી। પપ્પાના થઈ ગયા ને મમ્મીના કરે છે પ્રેસ। ચલો હજી તો અહીંયા બધું આવું જ હાલે છે, હજી તો નાવા ધોવાના એ લોકોના બાકી છે ને આપણે તો આવી ગયા છીએ અહીંયા ક્યારના। ચાલો આપણે આપણા મેકઅપની સ્ટાર્ટિંગ કરશું આઈસ ક્યુબ ફેસ પર રબ કરવાનું। ઉનાળામાં જ્યારે મેકઅપ કરો ને એમાંય ખાસ બપોરના ટાઈમે એટલે છે ને આઈસ ક્યુબ કરી જ લેવાની રબ। કરવું પડે। અમે છે ને પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છીએ, અમે છે ને લોકલ નથી પ્રોફેશનલ છીએ। તો આપણે આપણા મેકઅપની શરૂઆત સૌથી પહેલા સનસ્ક્રીનથી કરશું। આ ડોટ એન્ડ કીની સનસ્ક્રીન છે, બહુ જ મસ્ત છે, કોઈની ઓઇલી સ્કિન હોય, પિમ્પલ વાળી સ્કિન હોય ત્યારે આને યુઝ કરવી। અચ્છા મેં નહીં લગાડી, ના મેં નહીં લગાડી સનસ્ક્રીન, માર નથી લગાવી, તું લગાડી લે, પછી એનાથી મોઢું કાળું થઈ જાય છે। નહીં થાય, મારી ગેરંટી। મેં 2-3 જાતની સનસ્ક્રીન મંગાવી છે પણ એનાથી મોઢું જ કાળું થઈ જાય। મેં તને કીધી હતી કે ડોટ એન્ડ કીની મંગાવ, ડોટ એન્ડ કીની સનસ્ક્રીન છે ને સૌથી બેસ્ટ સનસ્ક્રીન છે।
ફોર ઓલ સ્કિન ટાઈપ. મેં 2-3 જાતની અલગ અલગ કંપનીની મંગાવી છે, પણ મારું મોઢું છે. ચાલ અહીંયા જાઓ. હાલો હવે આ મોઇશ્ચરાઇઝર આપ્યું છે એ લગાડશું આપણે. અક્ષા હું તો એટલું બધું કાંઈ નથી લગાડતી હો, હું તો સીધું પ્રાઇમર ને ફાઉન્ડેશન ને એવું. આજે મારો વિચાર છે ને નથી. બહુ સેન્સિટિવ સ્કિન છે એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે છે, નહીં તો મને તરત જ પિમ્પલ થઈ આવે છે બહુ જ. આ તમને દેખાતા જશે પિમ્પલના ડાઘ બધે. અત્યારે મેં કેર કરીને આખો ફેસ ક્લિયર કર્યો છે એટલે ફેસ પર પિમ્પલ નથી, બટ જે પહેલા બહુ થતા હતા ને એના ડાઘ છે બધા. ઓકે બેન તઈ હવે થોડીક હવા ખાવા ગઈ છે હવે ઈ. અમે એસી ચાલુ તો કર્યું પણ હજી કુલિંગ થયું નથી, એટલે હજી હમણાં જ જસ્ટ કર્યું એટલે. ચલો હવે પ્રાઇમર. આ માસ્કનું પ્રાઇમર છે ફોર ઓઇલી સ્કિન. બહુ મસ્ત પ્રાઇમર છે, એકદમ મેકઅપ છે ને સ્મૂથલી બ્લેન્ડ થશે આનાથી. ભાઈ લાવને હવે. હા હું કરી લઈશ આપ પૂરી, વધારે નહીં લઈ લેવું તારું પ્રાઇમર. લઈ લે. હું ઘરેથી કાંઈ પ્રોડક્ટ લઈને જ નથી આવી, તી છતાંય મને આમ થયું ને તો વળી મેં મારું છે ને તે ખાલી કન્સીલર લઈને આવી છું ને કોમ્પેક્ટ લઈને આવી છું. આમ તો અક્ષા પાસે છે ને અમારી લગભગ તો બધે બેયની સરખી જ વસ્તુ હોય, અમુક અમુક હોય કેમ કે અમારી સ્કિન સરખી જ છે, આને સદે મને સદે. અમારી બધાની એવી જ છે ઓઇલી સ્કિન, એટલે અમને હાલે. હવે ફાઉન્ડેશન લગાડવું છે કે શું? જો હું તને મસ્ત કહું, આ મારી રેનેની જે ક્રીમ છે ને આ બહુ મસ્ત વર્કિંગ વુમન માટે બહુ મસ્ત છે, કે ખાલી આ ક્રીમ લગાડી લે એટલે ફેસ એકદમ બ્રાઇટ થઈ જાય. પ્લસ સીરમ ક્રીમ છે. આ તો જાણે એમ ના લાગતું કે ઓલા દુકાનવાળા આપણને પ્રોડક્ટ વેચતા હોય. જો હવે આ ડાયરેક્ટ નહીં લગાડ પછી હું આ જો આ રેનેની ક્રીમ આપણે લીધી છે થોડીક, એની અંદર આ સુપર સ્ટે જે મારો ફાઉન્ડેશન છે ને મેબલિનનું એની અંદર મિક્સ કરી અને પછી લગાડશું. કેમ કે બહુ હેવી લુક નથી જોતું, અમારે સિમ્પલ જ જોઈશે. કાલે બહુ હરખથી બહુ હેવી મેકઅપ કરીને ગયા હતા, બધું માથે પડ્યું હતું. ગરમીનું ઉકાળા થાય છે. હા એટલે આ છે હું ને એક કામ કરું, આ છે ને લગાડીને એની ઉપર જે કન્સીલર કરી લઈશ, આ ક્રીમ લગાડીને. હા કરી લે બસ. મારે કન્સીલર નથી કરવું એટલે હું આ ફાઉન્ડેશન કરું છું. આ જો એકદમ શેડે લાઇટ થઈ જશે અને એકદમ લાઇટ વેટ લાગશે. આમ લાગશે. મોઢા ઉપર ઘૂસી લો. હો લગાડી દેવું. આ ક્રીમ સાથે છે ને એટલે આટલું બધું તમને લાગે છે, એટલે બાકી નથી. આપણે બ્લેન્ડ કરી લેશું. હા ભાઈ તું બ્લેન્ડ કરને, અમે ભૂઈસે રાખી. હા મોઢું તો સૌ થઈ ગયું. તો પછી મારી બધી પ્રોડક્ટ સારી છે બેન. તો તારી બેને સારી જ છે ને. હા એ તો છે જ ને. થઈ ગયું. હવે આપણે છે ને અમુક જો અમારા ડાર્ક જે અમુક દેખાય છે ને અહીંયા ડાર્ક સર્કલ છે ને, અહીંયા આપણે ડાયરેક્ટ છે ને ઓલું જ કરશું, ખાલી કન્સીલર. એનું ફાઉન્ડેશન લગાવ્યું, આપણે આપણું કન્સીલર યુઝ કરશું. બેન મારી પાસે કન્સીલર છે. હા પણ એમ નહીં કહું છું, એ લગાડવું હોય તો એ લગાવી લેશે. મને જરાક તારું કન્સીલર આપજે આજે, તો તારું અંડર આઈ કન્સીલર. મને કોઈ દિવસ છે ને ફાઉન્ડેશન આ મેં મમ્મી માટે રાખ્યું છે ડાર્ક આખેરી અક્ષાએ છે ને આ મંગાવ્યું છે, તો આ એ સારું છે. મેબલિન ના પ્રોડક્ટ બહુ સારા. મેબલિન સિવાય મને તો કે ફાઉન્ડેશન સૂટ જ મને નથી ના કરતા. ગમે. મને મારી લાઈફમાં કોઈ દી ડાર્ક સર્કલ નથી થયા, અને હમણાં જરાક સ્ટડીના અમને તો શું અમારા છોકરા રહ્યા ને, અમારી નીંદરું ના થાય એટલે. મારું આ કન્સીલર છે. ઝીંગાલાલ અક્ષા. હાલે પકડ, હું હવે બ્લેન્ડ કરી લઉં. તું હું આ કન્સીલર યુઝ કરું છું. આ મારી કચ્છવાળી બેન છે ને, જે એ બ્રાઇડલના જે મેકઅપમાં કન્સીલર યુઝ કરતા ને એનું છે, એટલે એની પાસેથી મેં મંગાવી નેચરલ છે. બટ આજે આપણે આપણી બેનનું યુઝ કરશું. આવતી હું માં, આવતી હું. થઈ ગયું. જો એક કહેવત છે ને કે કીધે કુંભાર ગધેરા ના ચડે, અને કીધું તું મેં કે ઓલી ક્રીમની સાથે ફાઉન્ડેશન એડ કરીને લગાડ. હવે મને કહે છે કે તારો જે બેઝ છે ને એ મસ્ત લાગે છે ને મારો તો એકદમ નોર્મલ લાગે છે, એટલે હવે છે ને બેન લગાડે છે મારા વાળો ફાઉન્ડેશન.
ચાપલી નહીં, ભલે ને નાનકડી છું પણ એટલી તો ખબર પડે છે. જો અહીંયા મારું બેઝ કમ્પ્લીટ થઈ ગયું છે, એકદમ નેચરલ જ રાખ્યું છે, નોર્મલી. બસ હવે આપણે છે ને કઈ આઈ શેડો કે એવું કાંઈ કઈ નહીં, બસ ખાલી મસ્કારા. લિપસ્ટિક અને મસ્કારા, બસ એટલે આપણું લુક થઈ જાય કમ્પ્લીટ. મસ્ત થઈ ગયું. હાલો તો પછી બેન, મેં તો કીધું જ તું, કોક દી માની લે ભાઈ નાનકડી બેનની વાત. હવે મસ્કારા. એક મસ્કારા બનાવવામાં છે ને ફેસ બહુ આડાઅવળા થશે, એટલે એ કેમેરામાં કેપ્ચર નહીં કરે. મતલબ વોટરપ્રૂફ છે ને. વોટરપ્રૂફ. ચાલો આપણે મસ્કારા કરી લીધા છે. આજ તો કાંઈ મારે આઈ શેડો કે કાંઈ લાઇનરે નથી કરવું, સિમ્પલ જ ખાલી. ચલો તો અહીંયા આપણે મસ્કારા લગાડી લીધા છે. મને બહુ લગાડતા આવડતા નથી બહુ સારા. હવે આપણે લિપ બામ યુઝ કરશું. મેં તો નહીં લગાવતા, લાઈનર લગાડ. હા લાલા जूडियो में थी ये देखिए इसके अंदर एक पानी वाला है कि पीछे वाला है? पीछे वाला फरोल है ये अच्छा मस्त यू स्वाइप नसल होएगा. ચાલો હવે અક્ષાની તો જો લિપસ્ટિક થાય છે ને હું કરું છું લિપ બામ. જો તો ઘસી નાખી છે અક્ષા, એટલી વૈધી છે. લિપસ્ટિક કરતા લિપ બામ નું યુઝ કરું છું. અને અડધી તો તારા છોકરાએ કહી છે મુસુ રોજ ટ્યુશન માં આવતી ને એટલે રોજ થથેરા કરીને બેસે છે. મસ્ત નહીં અક્ષા? આ અસલ લાગે છે ખાલી. જો બહુ મસ્ત લાગે છે. હું બારે તો છે ખાલી ને લિપ બામ જ નેચરલ, આમ મસ્ત પિંક પિંક. આ કલર એ મસ્ત છે. જો તને આ જ સાઈડ માં લિપસ્ટિક જોતી હોય તો બની જશે. રેવા દે તો પછી, મને તો આ ગમે છે. હું તો પછી એમ વધારે નહીં, ડાર્ક નથી. ખાલી જરાક એની ઉપર જરીક લિપસ્ટિક નું ટચ અપ કરી લે. કરવું હોય એવું છે? હા. ઓલી સુગર ની કેવા કલર ની છે? એ તો રાણી પિંક છે. હા સાવ આછી આછી લગાવી લે, બહુ મસ્ત લોંગ લાસ્ટિંગ છે. સુગર ની છે એની લિપસ્ટિક ટ્રાય કરી. મેં કીધું કેવા કલર ની છે એમ. આ તો આવું કલર છે. જરા જરા જ આપણે યુઝ કરશું, બહુ નથી કરવું. ખાલી ટેપ ટેપ જ કર્યું છે. અક્ષા મસ્ત છે, મને તો ગમ્યું. તારો કપડાને સેમ ટુ સેમ મેચિંગ છે. છે ને આવી ગમે મને. મને તો અમે વધારે લિક્વિડ લિપસ્ટિક કરતા છે ને આવી જ ગમે મને. મને ઈ જ ગમે. લિપસ્ટિક બહુ ચોટી જાય છે આમ. ઓલી લિક્વિડ વાળી જાણે એમ લાગે કે હોઠ ઉપર ના આપણે કઈક રાખ્યું હોય વજન વાળું. હા એવું, બસ મને એવું ગમે. જો માળિયા થઈ ગઈ ન્યૂડ. અક્ષા ગારી હશે. હાલો હવે કઈક માથાનું કરશું. હજી આપણે એક દેશી જુગાડ. જો મારું લિપસ્ટિક માં છે ને લિપસ્ટિક લગાડી અને એની ઉપર છે ને જરાક પાવડર ટેપ ટેપ કરી દેવાનું. બધાને સેટ કરી દઈએ આપડા કોમ્પેક્ટ થી. અક્ષા તો કરશે કે નહીં? હું કોમ્પેક્ટ થી નહીં કરું, હું પાવડર થી કરું. મારું ઓલું કેવું ગયું? હો ગયા. હા હા 2 મિનિટ. હા હા આખા પેકેટ. જો આનાથી આપણી જે લિપસ્ટિક છે ને એનો શેડ એકદમ છે ને બેલેન્સ થઈ જાય અને એકદમ વોટરપ્રૂફ થઈ જાય. આપણે તો મેકઅપ ફિક્સ કરવા માટે જે આપણે રેગ્યુલર પાવડરનું યુઝ કરીએ છીએ ને પાવડરનું જ યુઝ કરીશ, કેમ કે કોમ્પેક્ટ થી બહુ હેવી થઈ જાય છે. મેં આ કામ ગયો બ્યુટી બ્લેન્ડર. હજુ બ્યુટી બ્લેન્ડર કા બધું મેકઅપ કર્યા પછી યાદ આવ્યું કે કોમ્પેક્ટ નથી કર્યું.
તો અહીંયા આપણું ઓલમોસ્ટ મેકઅપ થઈ ગયું છે ડન. હવે બસ હાફ ફોની વાળી લેશું એટલે ડન. અને અહીંયા તારે કેવું સારું તારે એકલી થઈ જવાનું અમારે તો જો અહીંયા કરવાનું આ દેખીશ તો વાસે તેરી આ થાના યો એને ઊભી બધું રહેવો. આપણે જોતું હતું મેં સંતાડી દીધું છે બોલું તે મેકઅપ નહીં કરાના હમણાં કરી દઈશ ના વિચાર લાલી કરી દે લાલી જીરીક લગાડી દે પછી આપણા કપડામાં જ ઘૂસી નાખી આમ કર काट देना इसको थोड़े. બસ હવે ચાલો બેસી ગયા છીએ આપણે ફાઇનલી રિક્ષામાં અને અમે બધા આજે અમે વળી પાછળ બેસવાનો અનુભવ લીધો છે. આ લોકો તો આગળ તો એટલા દેખારા છે જેની પાસે બંધ ના રહીએ. તડકો લાગે છે અને ભાઈ ગયા છે પાન મસાલા લેવા. 25-25 ધોઈ પહેરી રહેતે હવે. नुकसान हो जाएगा. કાલે અમે ગયા ને તો એક ચંપલ ની જોડી નવી ફેંકીને આવ્યા છે. આજે બીજા દે કે આજે ચંપલ નથી મળતું. સારું છે કે અહીંયા તડકો નથી આવતો. જો આવ્યો તડકો. હેલો અમારું તો જમવાનું ચાલુ થઈ ગયું. ચાલો હવે આપણે જમી કરીને જો નવરા થઈ ગયા છીએ ને અહીંયા જો આ છે એ મારી બેન બેઠી છે તો હવે એને છે ને મારા મમ્મી મામેરાને બધું આપે છે કેમ કે એ લોકો એને છોકરાના લગ્ન સમૂહમાં કર્યા છે તો ઘરે એટલું બધું કાંઈ હતું નહીં પણ તે છતાંય આપણે છે ને મારા મમ્મી એને મામેરાનું ને એના કવર ને ડ્રેસ ને એ બધું આપે છે એને એના ઘરવાળાને મારા ચાચીએ જાય છે દેવા માટે. આ છે ને મારી ફૂઈની દીકરી છે તો એનો દીકરો પરણે છે અને સમૂહમાં લગ્ન છે તો હવે જો કાલે છે ને તે જાન જવાની છે પણ આપણે નહીં જાય કેમ કે સમૂહમાં હોય એટલે જાહેર સી વાત છે કે તડકો અને ગરમી એકદમ જ લાગુ પડે આપણને એટલે આપણે જવાના નથી ને અહીંયા છે ને આ લોકોનું બધું દેવાનું કરિયાણ ને બધું થાય છે તો મેં કીધું ચાલો આપણે પણ અહીંયા જ છે ને દઈ દઈશું. અને મમ્મી અહીંયા જો પાછા આપ્યા એ મારી બેનનું આપ્યું છે કે એ આવી નથી ને તો એ મોકલ્યું છે. તે મારી બેન છે ને કચ્છમાં જે એને છે ને એ ઓલું શું કહેવાય એના હસબન્ડ પડી ગયા છે તો મારે બંને રીતે એને પગમાં લઈ ગયું છે એટલે મમ્મી જો અહીંયા આ લગ્ન પતાવી અને સીધા કાલે જવાના છે કચ્છમાં કેમ કે કચ્છમાં અમારે લગ્ન છે અને પછી પાછા અમારા બંને પડી ગયા છે તેને જોવાઈ જવું પડે ને અમારે રેમ થઈને એટલા માટે થઈને તો હવે જો અહીંયા હું પણ આપી દઉં છું. આપણે આપણી બેનને મામેલું આપી દીધું છે અને છોકરાનું આપણે કાલે છે ને ભેગું નહોતું થયું આપણે માંડવાના દિવસે તો આપણે એનું એ કવર એને હાથમાં આપી દીધું છે. તો અત્યારે તો બધું બસ એ જ ચાલે છે ને ગરમી તો એટલી હતી કે વાત ના પૂછો. હવે અહીંયા મારી ફૂઈ ગયા છે દેવા માટે એ એટલે આમાં બધા નક્કી કરીને જ ગયા હતા કે અહીંયા દઈ દેશું આપણે એમ કે તો હવે અત્યારે અમારું બધું એ પરિયાણ પૂરું થઈ ગયું છે તો હવે બસ નીકળવાની તૈયારી કરશું કેમ કે ગરમી એટલી હતી ને આ જો એની નાનકડી બેન છે આ એ મારી છે ને તે ફૂઈની દીકરી છે ને જો હવે આપણે નીકળી છે રોશનશાહે હતું આ છે રોશનશાહની દરગાહ અને બસ હવે જમીને આપણે ફ્રી થઈ ગયા એટલે સીધા ઘર ભેગી જવાની અને નીકળીને બારે બધાએ છે ને ઠંડુ લીધું હતું તો બધાએ ઠંડુ પીતા હતા અને અહીંયા મસ્તી મજાક ચાલુ હતી પણ અવાજ આવ્યું નહીં.
ગયા છીએ ને આ બધાય તો જો મીંદડાઓને બજાવે છે. બોલ શરમ છે કે નહીં ડાચા ઉપર ઈ લોકોને જરાય? જો તો ખરી. અલ્ફીજા છે ને એની મીંદડી લઈ આવી છે ને અહીંયા અમારા 3 4 આ ઊંચો કરતો બાંધણો ઊંચો કરતો જરીક જો આ અલ્ફીજા ને એ લોકોની મીની છે લઈ આવી છે ને અહીંયા બજાવ ધરાર એકબીજા આગળ મોકલીને ને બજાવે છે. જો એક અહીંયા ને કાંઈ જો તો જો 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 હા લ્યો બસ કયું નહીં કહું છું હો કે ના બચાવો. જો આય પણ જો ટાપ નાખીને નીચે કેવી ટાપ નાખીને બેસી જાય જરીક મોકો આવે ને જાવો જો અમારો કલ્લુ આવે છે અક્ષા વરી કલ્લુ આવતાય વરી. અસલામ વાલેકુમ એવરીવન. તો જો ફરી આપણી સવાર પડી ગઈ છે. કાલે પછી આપણે છે ને લગ્નમાંથી આવી અને સાંજ સુધી મમ્મીના ઘરે હતા, પછી 5:30 વાગ્યા સુધી હતા, પછી મમ્મીને હું મારા ઘરે આવતી રહી હતી અને અત્યારે હું છે ને જો મારી પેકિંગ કરીને હું જાઉં છું મારા મમ્મીના ઘરે. હવે 2 દિવસ મમ્મીના ઘરે રોકાઈશ તો તમને 2 દિવસ ત્યાંના બ્લોગ જોવા મળશે કેમ કે મારા મમ્મી ગયા છે કચ્છ અને મારી બેન એકલી છે તો એની પાસે જે થઈને હું જાઉં છું એની પાસે રોકાવા. કે મેં આમ તો એને હું અહીંયા બોલાવી શકતી હતી પણ એને હમણાં ક્લાસને ચાલુ હોય છે ને તો પછી એને કે મને અહીંયા ઘરેથી કે બહુ દૂર પડી જાય તારું ઘર એટલે ઘડી ઘડી જવું આવવામાં એને કરતાં તું કે અમારા ઘરે આવતી રે. મારા મમ્મી અમે કહેતા તું વેકેશન કરવા આવેલી આવ તો મેં શું કીધું ખબર છે મેં કીધું તમે બહારગામ રહેવા વયા જાઓ તો હું વેકેશન કરવા આવું, અહીંયા નહીં હું શું વેકેશન કરવા આવું. તો જો આપણે આપણી થેલી ભરી લીધી છે, પર્સ લઈ લીધું છે, પર્સમાં એ કપડાં ને એ જ છે જરૂરી વસ્તુ જ છે. 2 દિવસ માટે જાય છે પણ સામાન તો જો મેં લીધું છે કાંઈ ખબર પડે એ છે ને એમ કે ઘરમાં પહેરવાના ને કપડાં ને એવું બધું લીધું છે આપણે. અને વિચાર છે કે આજ કદાચ ને ઉરુસ છે દાદા પીરનું તો અહીંયા જવાનું એટલા માટે થઈને એક જોડી એક્સ્ટ્રાની પણ મેં લીધી છે. શું લેવા આવી છું હજી હું, ચલો જવા દો કાંઈ યાદ નથી આવતું. આ બંધ કરી દે બસ હું નીકળું જ છું હવે. અત્યારે વાગે છે 10. મમ્મીએ કીધું હતું વહેલી આવતી રહેજો. ગરમી અત્યારે હું નાઈને નીકળી છું કોઈ કઈ જો તો ખરી કેટલી ગરમી થાય છે. જોજી મારા વારે ભીના છે. ચાલો હવે આ બધું બોરિયા બિસ્તરા હું ઉપાડું અને મળીએ આપણે મમ્મીના ઘરે.